4 જિલ્લાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે આ માંગ કરી કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પાલ-આંબલિયાનો દાવો છે કે કેન્દ્ર સરકારના 2016ના અસરગ્રસ્ત મેન્યુઅલ મુજબ રાજ્યના 37 તાલુકાઓ અને સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 250 મિલીમીટર કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। તેઓએ નિયમને આગળ ધરી રાજ્ય સરકાર સમક્ષ તમામ વિસ્તારને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે। ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે। ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે। પણ આ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે।